સુરેન્દ્રનગરમાં વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ, પણ થોડા જ મહિનામાં રસ્તા અને ફૂટપાથની હાલત બગડી ગઈ. ફૂટપાથ પર લગાવવામાં આવેલા બ્લોકો અનેક જગ્યાએથી ઉખડી ગયા અને ક્યાંક તો બ્લોકના ઢગલા પણ પડ્યા છે, તો ક્યાંક બાંધકામનો કચરો અને માટીના ઢગલા જોવા મળી રહ્યા છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. આપની સાથે વંશિકા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસની વાતો કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ પર જે દેખાઈ રહ્યું છે તે તો કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. શહેરના રિવરફ્રન્ટ રોડ પર થોડા સમય પહેલા જ બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ જ રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા ફૂટપાથ અને ડિવાઈડરની હાલતને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોનો સવાલ છે કે જો આ કામ થોડા મહિના પહેલા જ કરવામાં આવ્યું હતું તો આટલી ઝડપીથી ફૂટપાથની હાલત ખરાબ કેમ થઈ ગઈ? રિવરફ્રન્ટ રોડ પર બનાવવામાં આવેલા આરસીસી રોડના કામ બાદ બાંધકામનો સામાન અને બ્લોકો અહીં ને ત્યાં ગમે એમ પડ્યા છે અને લોકોને નડી પણ રહ્યા છે. જે વસ્તુઓ ફરી કામમાં આવી શકે છે તેમ છે તે પણ એક જગ્યાએ ભેગી કરીને મૂકી દેવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે. માત્ર ફૂટપાથ જ નહીં, પરંતુ અહીં લગાવવામાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલાને લઈને પણ લોકોએ સવાલ ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે એક તરફ જૂના ઇલેક્ટ્રિક થાંભલા ચાલુ કરવામાં આવ્યા હતા અને તે ચાલુ હાલતમાં હતા, છતાંય બાજુમાં નવા થાંભલા પણ ઊભા કરી દેવામાં આવ્યા છે. નવા થાંભલા લગાવવાને 2-3 મહિના થયા હોવા છતાં તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલે લોકોનો સીધો સવાલ છે કે જ્યારે જૂના થાંભલા કામ કરી રહ્યા હતા તો તેની બાજુમાં નવા થાંભલા શા માટે લગાવવામાં આવ્યા? અને બીજી તરફ ઘણી વખત રિવરફ્રન્ટ વિસ્તારમાં લાઇટો પણ બંધ રહેતી હોવાની ફરિયાદ સામે આવી છે. રસ્તાની વાત કરીએ તો રોડની સપાટી લીસી હોવાને કારણે વાહનો સ્લીપ પણ થવાની ફરિયાદો કરી રહ્યા છે. આ સિવાય રિવરફ્રન્ટ પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગ પણ હવે જોવા મળતી નથી. સ્થાનિકોનું કહેવું છે કે પહેલા રેલિંગ છેક સુધી લગાવવામાં આવી હતી, પરંતુ હવે ક્યાં ગઈ તેનો કોઈ જવાબ નથી. અહીં પહેલા તે દ્રશ્યો જુઓ. અહીં તમે આ દ્રશ્યો જોયા. હવે સૌથી મોટો સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલું આ બ્યુટિફિકેશનનું કામ જો 6-8 મહિના જ હોય અને પછી ખરાબ થઈ જવા લાગતું હોય તો કામની ગુણવત્તા કેવી હતી? અને જો ફરીથી નવી ફૂટપાથ બનાવવાની જરૂર પડે તો તેનો ખર્ચ ફરી કોણના માથે આવશે? આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા કામની ગુણવત્તા, ખર્ચ અને થયેલા બાંધકામની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ ખબર પડશે કે ત્યાંની હાલત શું થઈ રહી છે અને તેના પર શું નિર્ણય લેવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સવાલોનો જવાબ આપે છે કે નહીં અને રિવરફ્રન્ટના કામની ખરેખર તપાસ કરવામાં આવે છે કે નહીં. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.